અંકલેશ્વરના સોલંકી પરિવારે શ્રીમદ ભાગવત કથાના વક્તા શ્રી પરમ પૂજ્ય ધર્મેશ દાદાનું ભાવભેર સન્માન કર્યું। હરિદ્વારના પવિત્ર ગંગા તટે શ્રીમદ ભાગવત કથા સંપન્ન ભક્તો ભાવ વિભોર। હરિદ્વાર ઉત્તરાખંડ સ્થિત ગંગા નદીના પવિત્ર તટ હરિદ્વાર ખાતે શ્રી રાધારમણ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ભવ્ય અને ભક્તિસંભર માહોલમાં સંપન્ન થયો હતો। આ પવિત્ર પ્રસંગે પ્રખર ભાગવતાચાર્ય પરમ પૂજ્ય ધર્મેશ દાદા ખારવેલવાળાએ પોતાના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત મહાપુરાણના દિવ્ય પ્રસંગોનું સુંદર અને ભાવસંભર નિરૂપણ કર્યું હતું। કથા દરમિયાન પૂજ્ય ધર્મેશ દાદાએ ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રો, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય તથા સનાતન સંસ્કૃતિના મૂલ્યો વિશે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું। તેમના મધુર વક્તવ્ય અને ભક્તિ રસથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા હતા। અહીં ઉપસ્થિત હરિભક્તોએ કથા રસનું શ્રવણ કરી આધ્યાત્મિક શાંતિ અને પરમ આનંદની અનુભૂતિ કરી હતી। આ ધાર્મિક મહોત્સવ દરમિયાન વક્તા શ્રી ધર્મેશ દાદાનું પુષ્પહાર અને સ્મૃતિચિહ્ન આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। પરિવારજનો અને હરિભક્તોએ પૂજ્ય દાદા સાથે શુભેચ્છા મુલાકાત કરી આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર કથા દરમિયાન ભજન કીર્તન અને હરિનામ સંકીર્તનની ધૂનથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ દિવ્ય પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો, ધર્મપ્રેમીઓ તથા પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આયોજકો દ્વારા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા, જમવા તેમજ દર્શનની સુચારુ વ્યવસ્થા કરવામાં આવી હતી। કથાના અંતે સર્વે ભક્તોએ ધર્મ, ભક્તિ અને સદાચારના માર્ગે ચાલવાનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। रिपोर्टर वलसाबेन एन सोलंकी। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।